ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનીએ છીએ। ખાસ કરીને સામાન્ય પરિવારમાંથી આવતા એક નવયુવાનને ખરેખર ખેડૂતોની વધારે સેવા કરી શકે, મજદૂરો, પશુપાલકોની અને પોતાના વિસ્તારમાં વધારે સેવા આપી શકે એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ખાસ મૂળી તાલુકાની મૂળી 2 જિલ્લા પંચાયત સીટ પરથી જે પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે, તો આવનાર દિવસોની અંદર ખરેખર ખેડૂતો પોતે આ ચૂંટણી લડતા હોય એવો માહોલ આજે જોવા મળ્યો છે કે આ વિસ્તારનો ખેડૂત સ્વયંભૂ પોતે ખેડૂત ઉમેદવાર હોય એવો માહોલ જોવા મળ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મૂળી 2 બેઠક પરથી રાજુ કરપડાએ આજે ઉમેદવારી નોંધાવી દીધી છે। સુરેન્દ્રનગરની મૂળી 2 બેઠક પરથી રાજુ કરપડા એ હવે મેદાને જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા 2 દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। રાજુ કરપડા આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। રાજુ કરપડાની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે, એમના સમર્થકો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। રાજુ કરપડાએ જન સમર્થનની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ એમનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા હતા। એમને ફૂલહાર પહેરાવતા પણ જોવા મળી રહ્યા હતા। એક ઉત્સાહ જેવો માહોલ જે છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં આપને દેખાઈ રહ્યો છે કે રાજુ કરપડાને મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તે મળવા માટે પહોંચ્યા છે અને ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે। એ જ્યારે ત્યાં પહોંચ્યા તે દરમિયાન કચેરી બહાર મોટી સંખ્યામાં એમના શુભેચ્છકો છે, એમને કેટલા મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે ત્યાં પહોંચ્યા હતા। સાથે જ વાત કરવામાં આવે તો એમના નજીકના ગણાતા જે લોકો છે તે પણ ત્યાં એમની સાથે ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર માનીએ છીએ। એક ખેડૂતના અવાજ બનવાની જે અમે કોશિશ કરી અને ખાસ કરીને સામાન્ય પરિવારમાંથી આવતા એક નવયુવાનને ખરેખર ખેડૂતોની વધારે સેવા કરી શકે, મજદૂરો, પશુપાલકોની અને પોતાના વિસ્તારમાં વધારે સેવા આપી શકે એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ખાસ કરીને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા અને આ વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના મહત્વના પ્રદેશના અને જિલ્લાના તમામ આગેવાનોનો આ તકે ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરશું। મૂળી તાલુકાની મૂળી 2 જિલ્લા પંચાયત સીટ પરથી જે પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે, તો આવનાર દિવસોની અંદર ખરેખર ખેડૂતો પોતે આ ચૂંટણી લડતા હોય એવો માહોલ આજે જોવા મળ્યો છે। ભારતીય જનતા પાર્ટી અને રાજુ કરપડા ખરેખર રાજુ કરપડા ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પરથી લડે છે। એનાથી વિશેષ એ છે કે આ વિસ્તારનો ખેડૂત સ્વયંભૂ પોતે ખેડૂત ઉમેદવાર હોય એવો માહોલ જોવા મળ્યો છે અને મોટા ભાગના દરેક ગામડાઓમાંથી ખેડૂતો અને ખેડૂત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે પરિણામ મળશે ત્યારે ખેડૂતોની તાકાત જોવા મળશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।